હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. 10.2 આપણું ચાલી રહ્યું છે. ગાડી એમાં જ આગળ લઈ જઈએ, સમય ન બગાડતા 10 દાખલા મેં આગળ કરાયા હતા. આશા રાખું છું કે આપે એનું હોમવર્ક કર્યું હશે. 11મા દાખલાથી આપણી ગાડી આગળ લઈ જઈએ છીએ. આ સિસ્ટમના ફાયદા હવે તમને ખ્યાલ આવી જ ગયા હશે કે ભાઈ કેવી મજા આવે છે ભણવાની, રાઈટ? ચલો 11મો દાખલો ચોપડી તમારી પાસે હોવી જ જોઈએ. ટેક્સ્ટ બુકમાંથી તમારે રકમ વાંચવાની છે. ઘણી વખત બહુ મોટી મોટી રકમ હોય છે તો હું બધું નથી લખતો. અહીંયા આપણે એવું બતાવવું છે કે આપેલા બે સદિશો 2i કેરેટ -3j કેરેટ +4k કેરેટ અને 4i કેરેટ +6j કેરેટ -8k કેરેટ સમરેખ છે. હવે જો મારે એને સમરેખ બતાવવો હોય તો મેં પહેલા તો એમને x બાર અને y બાર ધારી લીધા. સમરેખની શરત મેં તમને આગળ આપેલી છે કે જો બે સદિશો સમાન દિશાના હોય યા વિરોધી દિશાના હોય તો તેમને સમરેખ કહેવાય. હવે સમાન કે વિરોધી દિશાના સદિશો કેવી રીતે સાબિત કરવા? તો એ સદિશની દિશામાં મેં તમને બતાવ્યું હતું કે ભાઈ x બાર = ky બાર લઈ લો. જો કે ધન અનન્ય મળે તો સમાન દિશાના સદિશો, જો કે ઋણ અનન્ય મળે તો વિરોધી દિશાના સદિશો, જો કે ના અન્ય મૂલ્યો મળતા હોય તો ભિન્ન દિશાના સદિશો. બધી જ માહિતી મેં તમને આપી છે. એટલે આપણે x બાર = ky બાર થી ગાડી સ્ટાર્ટ કરીશું. જો કે ધન અનન્ય તો x બાર અને y બાર સમદિશ સદિશો થશે, કે ઋણ અનન્ય તો પણ વિરોધી દિશાના એટલે સમરેખ તો થશે. સો લેટ અસ સ્ટાર્ટ. ચલો x બાર ને હું ઘટક સ્વરૂપે લખું તો તેને 2i -3j 4 + 4k ને હું આમ લખી શકું તથા y બાર = એ જ રીતે આને 4 સોરી -4i કેરેટ હશે. એક મિનિટ, 11મો દાખલો. હા માઈનસ, ઇટ્સ માય મિસ્ટેક. -4 6 -8. હવે ક્યારે ભાઈ? હવે x બાર = ky બાર. હવે આપણને k ના મૂલ્યમાં રસ. k નું મૂલ્ય કેવું મળે એના આધારે આપણે નક્કી કરીશું. ચલો x બાર અને y બાર ના ઘટકો ટીકાવતા 2 -3 4 = k into -4 6 -8. Therefore 2 -3 4 = -4k 6k -8k. અનુરૂપ ઘટકો સરખાવતા 2 = -4k -3 = 6k 4 = -8k. Therefore chalo k = 2 by -4 will be -1/2. k = same -1/2. k = -1/2. અહીં k = -1/2 less than 0 અનન્ય મળે છે અને માટે x બાર અને y બાર સમરેખ સદિશો છે. ભાઈ સદિશોની દિશા સમાન હોય કે વિરોધી હોય, ભલે ને તેમના માન જુદા જુદા હોય. દાખલા તરીકે આ સદિશ મોટો છે ચાલે, આ સદિશ છોટો છે ચાલે. દિશા સમાન કે વિરોધી હોય તો તેમને સમરેખ સદિશો કહી શકાય. હવે 12મા દાખલામાં દિક કોસાઈનો કીધું છે. દિક કોસાઈનો મેં ટોપિક ચલાવ્યો ત્યારે મેં એવું પણ સાબિત કર્યું હતું કે સદિશની દિક કોસાઈન એટલે સદિશની દિશાનો એકમ સદિશ. ખરેખર દિક કોસાઇન શોધવા કરતા એકમ સદિશ શોધવો આપણને સહેલો પડશે.
તો હું શોધીશ એકમ સદિશ અને એને નામ આપી દઈશ દિક કોસાઇન, દિશા નક્કી કરતા કોસાઇનના મૂલ્યો, એટલે એને કહેવાય દિક કોસાઇન. બરાબર છે. સો આપણે અહીંયા દિક કોસાઇન શોધવાનું કીધું છે, પણ શોધીશું એકમ સદિશ. ફરીથી ભેજામાં બરાબર વાત મૂકી રાખજો. એકમ સદિશના ઘટકો જ દિક કોસાઇન બને. પહેલો ઘટક cos આલ્ફા, બીજો ઘટક cos બીટા, ત્રીજો ઘટક cos ગામા થાય, જ્યાં આલ્ફા બીટા ગામા એ અક્ષો સાથેના ખૂણા હોય. બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણી ગાડી. હું x બાર ને ઘટક સ્વરૂપે લખું તો x બાર is equal to 1 2 3, it will be 1 2 3. હવે mod x બાર, mod x બાર એટલે વર્ગમૂળમાં તેના જ ઘટકોના વર્ગોનો સરવાળો, 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર equal to equal to √14. માટે x બાર upon mod x બાર is 1 2 3 upon √14 equal to जो 1 upon √14, 2 upon √14, 3 upon √14. તો આ એકમ સદિશના ઘટકો થયા. આ જ એની દિક કોસાઇન થાય. તો આપણે આને તેની દિક કોસાઇન જોડે સરખાઈ દઈશું. જો આપણે આમ લખીશું, જો સદિશના અક્ષો સાથેના ખૂણાઓ જેને દિક ખૂણાઓ પણ કહી શકીએ, દિક ખૂણાઓ અલ્ફા બીટા ગામા હોય તો જો સદિશના અક્ષો સાથેના ખૂણાઓ અલ્ફા બીટા ગામા હોય એટલે દિક ખૂણાઓ અલ્ફા બીટા ગામા હોય તો પહેલો ઘટક બરાબર cos alpha, therefore cos alpha is 1 upon √14, cos beta is 2 upon √14 અને cos gamma is 3 upon √14. માંગેલ દિક કોસાઇનો છે. માંગેલ દિક કોસાઇનો છે. કેટલું સહેલું. એકમ સદિશ શોધો, cos આલ્ફા cos બીટા cos ગામા જોડે સરખાવો, તે બની જશે દિક કોસાઇનો. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી 13મો દાખલો એ જ દિશાનો પણ થોડું વધારે મસાલા સાથે, મતલબ વધારે ટેસ્ટી, વધારે સ્પાઈસી. a12 -3 તથા b-1 -2 1 માટે સદિશ રેખાખંડ AB ની દિક કોસાઇનો શોધો. તો પહેલામાં પહેલું હું મેળવીશ સદિશ રેખાખંડ AB. મારે સદિશ રેખાખંડ AB અહીંયા મેળવવું છે, પછી આપણે એની દિક કોસાઇનો શોધીશું. તો ચલો સૌથી પહેલા સદિશ રેખાખંડ AB. સદિશ રેખાખંડ AB is equal to b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. આપણે જૂની જાણીતી અને લોક લાડેલી. તો b નો સ્થાન સદિશ છે -1 -2 1 minus 1 2 minus 3 equal to, चलो -1 will be -2, -2 will be -4, 1 plus 3 will be 4. હવે આની આ જ પ્રોસેસ, એકમ સદિશ શોધો, દિક ખૂણો લઈ લો અને દિક કોસાઇનો મળી જશે. ચલો પહેલામાં પહેલું હું માનાંકમાં સદિશ રેખાખંડ AB મેળવીશ, is equal to √4 plus 16 બધાના વર્ગોનો સરવાળો equal to 16 32 ને 4 36
√36 will be 6. कितना इजी हो गया. 36 નું વર્ગમૂળ 6 છે. હવે સદિશ રેખાખંડ AB ના છેદમાં તેનું માન, એટલે આને એકમ સદિશ કહીશું આપણે જાણીએ છીએ. આને આપણે કહીશું એકમ સદિશ, અને એકમ સદિશના જે ઘટકો છે એ જ ધી કોસાઈનો બને. બરાબર વાત ભેજામાં મૂકી રાખજો દોસ્તો. તો સદિશ રેખાખંડ AB એટલે -2 -4 4 upon 6 equal to -2/6 is -1/3, -4/6 is -2/3, 4/6 is 2/3. આની આ જ વાત કરીએ. એકમ સદિશ આવી ગયો. હવે જો સદિશના દો ખૂણો વાળો સીધું જ લખીએ. હવે જો સદિશ એટલે આ જે એકમ સદિશ એટલે કે સદિશ રેખાખંડ AB ના દિક ખૂણો. હવે જો સદિશના દિક ખૂણાઓ, હવે આ નથી લખતો, સીધું દિક ખૂણા લખ્યું. દિક ખૂણાઓ અનુક્રમે અલ્ફા, બીટા, ગામા હોય તો cos अल्फा बनेगा -1/3, cos बीटा बनेगा -2/3, cos गामा बनेगा 2/3. जे मांगेल दिक कोसाइन છે. કેટલું ઈઝી. ભાઈ આ ચેપ્ટર પૂરેપૂરા માર્ક આપણા ખિસ્સા ચાલુ થયું એટલે સમજી લેવાનું કે પૂરેપૂરા માર્ક આપણા ખિસ્સામાં છે. ચાલુ થવું જોઈએ તો ચાલુ થઈ ગયું છે, ખિસ્સામાં માર્ક છે. ખિસ્સું કાણું ના હોય ધ્યાન રાખજો. ચલો 14મી દાખલી. સદિશ x બાર i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ એ ox oy અને oz એટલે કે અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવે છે. ભાઈ આ જે દિક કોસાઈનો છે એમાં જે અલ્ફા બીટા ગામા લઈએ જે શું છે? અક્ષો સાથેના ખૂણા છે ને. તો સૌથી પહેલા આપણે શું કરીશું? એની દિશાનો એકમ સદિશ શોધીશું. પછી એકમ સદિશ શોધ્યા પછી એની દિક કોસાઈનો શોધીશું. દિક કોસાઈનોના આધારે આપણને દિક ખૂણાઓ મળશે. આ જે દિક ખૂણાઓ મળે જો એ સમાન હશે તો સમાન ખૂણાઓ છે. સમજાય છે કે નહીં? મીન્સ આનો આ દાખલો જુદી જુદી ત્રણ રીતે પૂછ્યો. જેમ કે આમાં સીધે સીધી દિક કોસાઈનો પૂછી, આમાં સદિશ રેખાખંડ AB બનાવ્યા પછી દિક કોસાઈનો પૂછી, અને આમાં દિક કોસાઈનો જ પૂછી છે પણ સમાન માપના ખૂણાના આધારે. વાત એની એ જ છે. बात वही की वही है. चलो અહીં ક્યાં આગળ દોસ્તો? અહીં x बार इज इक्वल टू i प्लस j प्लस k, मतलब ये बनेगा 1 1 1. હવે આમાં મોડ x બાર તો મોડે થઈ જાય ભાઈ, એટલે હું સીધો જ x બાર અપોન મોડ x બાર લઉં છું. x બાર અપોન મોડ x બાર સદિશના છેદમાં તેનું માન એટલે એકમ સદિશ. ऊपर आएगा 1 1 1, નીચે आएगा अंडर रूट ઘટકોના વર્ગોનો સરવાળો. 1 નો વર્ગ 1 જ છે. આથી તમે સમજી શકો છો. આનું સાદુરૂપ આપીએ તો આવું થશે: 1 upon root 3, 1 upon root 3, 1 upon root 3. जो अल्फा बीटा गामा सदिशना दिक खूणाओ होय तो सदिशना दिक खूणाओ होय तो cos alpha is 1 by root 3, that implies alpha is equal to cos inverse 1 upon root 3. આપણે તો અક્ષો સાથેના ખૂણા જોઈએ છે એટલે મેં અલ્ફા ને સૂત્રનો કરતા બનાવ્યો. cos બીટા એટલે બીજો ઘટક આવશે. cos બીટા is 1 upon root 3, that implies beta is equal to
cos inverse 1/√3 cos gamma is 1/√3 implies gamma is cos inverse 1/√3. તમે જોઈ શકો છો કે અલ્ફા બીટા ગામા ત્રણેય સમાન છે. આથી સમાન કોણ થયા? અહીં ક્યાં આગળ ભાઈઓ? અહીં અલ્ફા is બીટા is ગામા. એનો મતલબ એવો થયો કે સદિશના અક્ષો સાથેના ખૂણાઓ સમાન છે અને માટે x બારના અક્ષો સાથેના ખૂણાઓ સમાન છે. કિतना મજા આ રહા હે જોઈએ ચેપ્ટર ચાલુ હુઆ હે. લખી લો દોસ્તો આટલો એટલે આગળ જઈએ. જો આ દાખલામાં આપણને બે બિંદુઓ P અને Q આપ્યા છે. P નો સ્થાન સદિશ I + 2j - k અને Q નો સ્થાન સદિશ -I + j + k છે. પ્રશ્નમાં એવું પૂછ્યું છે 15 માં કે જો બિંદુ R PQ રેખાખંડનું 2:1 ના ગુણોત્તરમાં અંતઃ અને બાહ્ય વિભાજન કરે તો R ના યામ શોધો. હવે મેં તમને જ્યારે એ યામ લખાયા ત્યારે યામ ભૂમિતિના સ્વરૂપમાં લખાયા હતા. આજે હું જોડે ને જોડે તમને સદિશ સ્વરૂપમાં પણ બતાવી દઉં છું કે આપણે એના ઘટકો સદિશ સ્વરૂપમાં લખવા કેવી રીતે. સૌથી પહેલા તો હું આના ઘટકોના સ્વરૂપમાં લખીશ જેથી તમારું કામ થોડું આસાન થાય. જેમ કે p બાર ના ઘટકો થશે 1 2 -1 1 2 -1 અને q બાર ના ઘટકો થશે -1 1 1. બરાબર? આ q બાર ના ઘટકો થશે. હવે સૌથી પહેલું r એ વિભાજન કરે છે. કોનું વિભાજન કરે છે? તો કે pq રેખાખંડનું. હવે pq રેખાખંડનું જે વિભાજન કરે છે એમાં p તરફથી, ચોપડીમાં આ શબ્દ વાપર્યો નથી પણ એનો જવાબ p તરફથી ના સ્વરૂપમાં આપ્યો. જો વાપરવો એ શબ્દ જરૂરી છે તો આપણે અહીંયા આમ લખીશું કે જો r બાર, મતલબ મેં r નો સ્થાન સદિશ r બાર લીધો, p નો સ્થાન સદિશ p બાર, q નો સ્થાન સદિશ q બાર અને r નો સ્થાન સદિશ r બાર લીધો. જો r બાર એ pq રેખાખંડનું p તરફથી લેમ્બડા બરાબર 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો, હવે ગુણોત્તર અહીંયા ધન છે, ધન ગુણોત્તર મેં લીધો છે એનું અર્થઘટન જ અંત વિભાજન થાય છે. જો બાહ્ય વિભાજન લઈશું તો લેમ્બડા બરાબર -2/1 લઈશું. તો છતાંય તમારે આ શબ્દ અહીંયા લખવો હોય તો લખી રાખજો અંત વિભાજન. બાકી વિભાજનનો ગુણોત્તર તમે ધન લો છો તો અંત બાહ્ય શબ્દ લખવાની જરૂર નથી. ગુણોત્તરમાં વિભાજન કરે તો, હવે જે બિંદુ વિભાજન કરે છે એ સૂત્રનો કર્તા બનશે. હવે તમને મેં પહેલામાં કીધું હતું કે જે તરફથી વિભાજન થાય તેને x1 y1 અને જે બાકીનાને x2 y2. તો તમારે આવી રીતે લખવાનું છે mx2 અને m જેમ n જોડે સરખાઈએ તો mx2 p તરફથી વિભાજન થાય છે એટલે q ને x2 y2 એટલે mq બાર હું આમ લખીશ પ્લસ np બાર upon m plus n. તો આ સદિશ સદિશનું સ્વરૂપ થયું. તમે આને યાદ રાખો તો બી વધારે સારું. તમે ઘટક સ્વરૂપમાં લખશો અને ઘટક સ્વરૂપમાં જવાબ લખશો તો પણ પૂરેપૂરા માર્ક મળશે. સદિશ સ્વરૂપમાં લખશો તો પણ. થિયરી વખતે મેં એક દાખલો પણ સમજાવ્યો છે, એમાં એ બધી ગણતરી મેં તમને કરાવી દીધી છે. તો આ રીતે બી તમે કરી શકો છો. જો ઇક્વલ અને m જેમ n જોડે સરખાઈએ તો 2q બાર. વોટ ઇઝ q બાર? q બાર ના ઘટકો છે -1 1 1 પ્લસ 1 ઇન્ટુ p બાર ના ઘટકો છે 1
2 minus 1 upon m plus n equal to minus 2 to 2 plus 1 to minus 1 upon 3 equal to, જો હવે સરવાળો, minus 2 plus 1 will be minus 1, 2 plus 2 is 4, 2 plus minus 1 is 1 by 3 equal to minus 1 by 3, 4 by 3, 1 by 3. જો ચોપડીના શબ્દોમાં જવાબ લખીશ તો આ અંતઃ વિભાજન કરતા બિંદુનું સ્થાન સદિશ છે, એટલે હું એને એમ પણ લખીશ કે minus 1 by 3 I caret plus 4 by 3 j caret plus 1 by 3 k caret. મેં ચોપડીના સ્વરૂપમાં વાત કરી, જે અંતઃ વિભાજન કરતા બિંદુનું સ્થાન સદિશ છે, જે અંતઃ વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ છે. હવે બીજા વિકલ્પમાં આપણે બહિર વિભાજન લેવું છે, તો એના માટે આપણું લખાણ આવું હશે કે જો r બાર એ PQ રેખાખંડનું P તરફથી લેમ્બડા ઇઝ, હવે જો તમે -2/1 લખો ને તો બહિર શબ્દ લખવાની જરૂર નથી, અને બહિર શબ્દ લખો તો પછી તમારે 2/1 લખવાનું. પણ જો અહીંયા 2/1 લખશો ને તો m જેમ n માં m નું મૂલ્ય તમારે -2 જ લેવું પડે. હવે તમે 2/1 લખીને m નું મૂલ્ય -2 લેવાનું ભૂલી પણ જઈ શકો છો, એટલે આપણે આવું જ લખીશું. તમારી જાણ ખાતર હું બહિર શબ્દ અહીંયા કૌંસમાં મૂકું છું, પણ લખવાની જરૂર, જો r બાર એ PQ રેખાખંડનું P તરફથી લેમ્બડા બરાબર -2/1 ગુણોત્તરમાં વિભાજન કરે તો r નયા r બાર ઇઝ ઇક્વલ ટુ, જો m જેમ n ના સ્વરૂપમાં લઈએ તો p તરફથી વિભાજન થાય છે, એટલે mq બાર પ્લસ np બાર, જે તરફથી વિભાજન થાય તેને n ની જોડે ગુણો અને સામેવાળાને m ની જોડે, અપોન, આ સદિશ સ્વરૂપ છે, અપોન m પ્લસ n. હવે આને તમે m જેમ n જોડે સરખાવો આપણી થિયરી પ્રમાણે, તો m બરાબર -2 ને n બરાબર 1 લેવાનું છે. સો ઇઝ ઇક્વલ ટુ -2q બાર પ્લસ 1 into p બાર અપોન -2 પ્લસ 1. p બાર અને q બાર ના ઘટકો બી ટીકાઈ દઈએ. ચલો -2q બાર, q બાર શું છે ભાઈ? -1 1 1 પ્લસ p બાર છે 1 2 -1 1 2 -1 બટે में -1 इक्वल टू 2 -2 प्लस 1 2 -1 बटे में -1. समझाय છે કે નહીં? આનું સાદુરૂપ આપીએ, સો ઇક્વલ ટુ 2 પ્લસ 1 3 -2 પ્લસ 2 0 -2 प्लस -1 -3 अपॉन -1. चलो आने -1 थी डिवाइड करो, सो इट विल बी -3 0 3 जे. अच्छा आने હું જો સદિશ સ્વરૂપે લખું તો -3i कैरेट प्लस 0j कैरेट प्लस 3k कैरेट, जे बहिर विभाजन करता
બિંદુનો સ્થાન સદિશ છે જે બહિર્વિભાજન કરતા બિંદુનો સ્થાન સદિશ છે. સો બહુ બઢિયા દાખલો છે, થોડું રિવિઝન બી થયું. આ પ્રકારનો દાખલો મેં તમને કરાવ્યો તો છે થિયરી ચલાવી ત્યારે, પણ અંતર બહિર શબ્દ પર આમાં વધારે ફોકસ કરેલું છે, ખાસ ધ્યાન રાખજો. આ દાખલામાં મધ્ય બિંદુની વાત કરી છે. હવે હમણાં સ્થાન સદિશ શબ્દ વાપર્યો છે મધ્ય બિંદુનો. આપણે મધ્ય બિંદુના અહીંયા એવું કહીએ છીએ, પણ એને તમે સદિશના સ્વરૂપમાં લઈ શકો. એટલે જેમ મેં તમને અહીંયા સદિશ સ્વરૂપમાં સૂત્ર આપ્યું, એમ અહીંયા પણ હું તમને પહેલા સદિશ સ્વરૂપમાં સૂત્ર આપું અને પછી આપણે દાખલો જોઈએ. જો પહેલા સૂત્ર આપું છું, a બાર અને b બાર માટે AB રેખાખંડ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ r બાર હોય તો r બાર ઇઝ ઇક્વલ ટુ, એને સદિશ સ્વરૂપમાં આમ લખાય a બાર પ્લસ b બાર બાય 2. જે આપણે જાણીએ છીએ એની જ વસ્તુ છે ભાઈ, ખાલી સ્વરૂપ બદલ્યું છે. અદિશમાં આપણે એવું લખતા હતા x1 x2 by 2 y1 y2 by 2. તો આની આ જ વસ્તુ સદિશ સ્વરૂપમાં આપી છે, આમાં કઈ નવું છે નહીં. તો સ્થાન સદિશ આવી ગયો મધ્ય બિંદુનો. હવે અહીંયા આપણે મધ્ય બિંદુની વાત કરીએ તો જો આનું સદિશ સ્વરૂપે લખું છું. ધારો કે p નો સ્થાન સદિશ p બાર છે ઇક્વલ ટુ p, હું એના આ સ્વરૂપમાં લખું છું સદિશ સ્વરૂપ p 2 3 4. એટલે p બાર બરાબર આ થશે, p નો સ્થાન સદિશ p બાર, p ના યામ આ છે, p બાર ના ઘટકો આ છે. યામ ભૂમિતિમાં શબ્દ વાપરીએ ત્યારે યામ શબ્દ લગાડીશું અને સદિશ સ્વરૂપમાં આપણે ઘટક શબ્દ લગાડીશું. તથા q બાર is q, જેના ઘટકો છે 4 1 2 ના મબી m નો સ્થાન સદિશ m બાર હોય તો m બાર is equal to p बार प्लस q बार बाय 2. इतने तो जल्द से बनते ही है भाई आपके. આટલું સાદુરૂપ તો તમે આપી જ શકો છો, કોઈ જ શંકાને સ્થાન નથી. આ કઈ બહુ મોટી ડેન્જર વસ્તુ નથી. કેલ્સી બધાની પાસે છે, રમતા રમતા ને જમતા જમતા આવું સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. ક્લિયર પોઈન્ટ. અહીં આપણને ABC ના સ્થાન સદિશો અનુક્રમે a બાર b બાર c બાર આપેલા છે, એ તમે રકમમાં જોયું હશે. અને પ્રશ્નમાં એવું કીધું છે કે આનાથી જે ત્રિકોણ બને છે એ કાટકોણ ત્રિકોણ છે એવું સાબિત કરો. એ કાટકોણ ત્રિકોણ છે એવું સાબિત કરો. તો જુઓ, હું આના ઘટકોને આમ પણ લખી શકું, a બાર ઇઝ ઇક્વલ ટુ, આના ઘટકો સીધા લખું છું, a 3 - 4 - 4 3 - 4 - 4 પછી b બાર is equal to -4 - 4 છે ને, 3 - 4, યસ, b બાર is equal to b ના ઘટકો 2 - 1 1 2 - 1 1 અને c બાર is equal to c, તેના ઘટકો થશે 1 - 3 - 5. તો આ શિરોબિંદુ થયા. હવે આપણને એવું કીધું છે કે આ કાટકોણ ત્રિકોણ બનાવે છે એવું સાબિત કરો. કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાભાઈ જિંદાબાદ. પાયથાભાઈ જિંદાબાદ. તો આપણે પહેલા બધી બાજુઓના માપ મેળવીએ, કારણ કે આ તો શિરોબિંદુઓના સ્થાન સદિશ છે. જો તમે જાણતા હોય તો આ આપણો ત્રિકોણ છે,
અને આ એના શિરોબિંદુઓના સ્થાન સદિશ છે. આ છે a બાર, આ છે b બહાર અને આ છે c બાર. તો મારે બાજુઓ તો મેળવવી પડશે ને કાટકોણ ત્રિકોણ માટે. તો હવે હું બાજુ મેળવું છું. જો પહેલું સદિશ રેખાખંડ AB. સદિશ રેખાખંડ AB એટલે b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. એ જ આપણે જોને જાણીતી અને લોક લાડેલી વ્યાખ્યા. ચલો b નો સ્થાન સદિશ છે 2 - 1 1, 2 - 1 1, માઈનસ a નો સ્થાન સદિશ છે 3 - 4 -4, 3 - 4 -4 equal to 2 - 3 -1, 1 માઈનસ એટલે +4, -1 + 4 એટલે 3 અને 1 + 4 એટલે 5. હવે મારે આનું માન જોઈએ છે એટલે કે હું આમ લખીશ AB એટલે સદિશ રેખાખંડ AB નું માન અથવા ભૂમિતિની ભાષામાં કહીએ તો A અને B વચ્ચેનું અંતર. સદિશની ભાષામાં કહીએ તો સદિશ રેખાખંડ AB નું માન માનાંકમાં સદિશ રેખાખંડ AB, આનું અર્થઘટન આ જ થાય, વર્ગમૂળમાં તેના જ ઘટકોના વર્ગોનો સરવાળો 1 + 9 + 25 equal to 9 ને 1 10, 25 ને 10 35, so √35. આ આપણને પહેલી બાજુનું માપ મળ્યું કાટત્રી બતાવવા માટે. ત્યાર પછી BC એટલે B અને C વચ્ચેનું અંતર અથવા સદિશ રેખાખંડ BC નું માન equal to. તો એક મિનિટ, મારે હજી સદિશ રેખાખંડ BC મેળવવાનું બાકી છે. હજી AB જેમ મેળવ્યું એમ BC પણ મેળવવું પડશે. ચલો સૌથી પહેલા સદિશ રેખાખંડ BC મતલબ C નો સ્થાન સદિશ માઈનસ B નો સ્થાન સદિશ, જે આપણી જૂની જાણીતી ને લોક લાડીલી વ્યાખ્યા છે. ચલો C નો સ્થાન સદિશ છે 1 - 3 - 5, 1 - 3 - 5, માઈનસ B નું સ્થાન સદિશ છે 2 - 1 1, સાદુરૂપ આપતા 1 - 2 - 1, -3 + 1 -2, -5 - 1 -6. હવે તેનું માન એટલે કે BC is equal to માનાંકમાં સદિશ રેખાખંડ BC equal to વર્ગમૂળમાં તેના જ ઘટકોના વર્ગોનો સરવાળો. So under 1 + 4 + 36, 36 ने 4 40 ने 41, so ये बनेगा √41. ये बनेगा √41. હજી મારે સદિશ રેખાખંડ CA લાવવાનું બાકી છે. સદિશ રેખાખંડ CA એટલે A નો સ્થાન સદિશ માઈનસ C નો સ્થાન સદિશ. ચલો A ના ઘટકો છે 3 - 4 -4, 3 - 4 -4, માઈનસ C ના ઘટકો 1 - 3 - 5, 1 - 3 - 5 equal to 3 - 1 2, -4 + 3 -1, -4 + 5 1. હવે CA નું માપ એટલે કે માન એટલે કે માનાંકમાં સદિશ રેખાખંડ CA બરાબર વર્ગમૂળમાં તેના જ ઘટકોના વર્ગોનો સરવાળો 4 + 1 + 1 is √6. તો હવે જો કે ભાઈ બધાના વર્ગોનો સરવાળો, બધાના વર્ગો લઈએ તો AB² થશે 35, BC² થશે 41 અને CA² થશે 6. અહીંથી જોઈ શકાય છે કે 35 + 6 = 41 થશે. એટલે આપણે અહીં લખી શકીએ કે અહીં BC² is equal to AB² plus AC² છે. BC વિકર્ણ થશે, સોરી કર્ણ થશે. અહીંયા BC કર્ણ થશે ને A ખૂણો કાટખૂણો થશે. therefore ત્રિકોણ ABC ખાતરી થાય. ત્રિકોણ ABC ખાતરી થાય તથા
a will be pi by 2. a will be pi by 2. તો આપણને એક તો સાબિત કરવાનું કીધું છે અને માટે સાબિત થાય છે કે a b c કાતરીના CBO છે ABC કાતરીના CBO છે. કેટલું ઈઝી છે. સો આજે આ સ્વાધ્યાય આપણું 10.2 અહીંયા પૂરું થાય છે. 18 ને 19 MCQ રમકડા જેવા દાખલા જે તમને હોમવર્કમાં આપું છું, એટલે આવતા લેક્ચરમાં હું આના પછીનો ટોપિક ચાલુ કરીશ. 10.3 પહેલાની જે થિયરી છે તે આ બધા દાખલા હોમવર્કમાં 2 વખત, ક્લાસ વર્કમાં 1 વખત. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. લેક્ચર ગમે તો લાઈક કરજો. હવે મારે તમને આ બધું શીખવાડવાનું ના હોય, તમે બધા મારા કરતા આગળ છો આ બાબતમાં, રાઈટ? તો ઓકે, સી યુ, બાય બાય.